વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 13ની અંદર આપણે ભારતના સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ વિશે આની પહેલાંના પ્રકરણમાં મતલબ પીરિયડમાં આપણે જોયું હતું. તેમ છતાં થોડું હજી આપણે તાજું કરી લઈએ તો એમ કહેવાય કે ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ સંસ્કૃતિનો દેશ છે. ભારત જગતની મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ભારતમાં ધર્મો, જાતિ, પ્રજા વગેરે બાબતો જોવા જઈએ તો સંગમ તીર્થ બન્યું છે અને એટલા માટે જ ભારત વિવિધ સંસ્કૃતિનું સંગમ તીર્થ ગણવામાં આવે છે. છેલ્લે આપણે એવું જોયું હતું કે 5 કરોડ વર્ષ પહેલાં યુરેશિયન પ્લેટ નીચે ઘસી ગઈ અને અથડામણના કારણે ટેથિસ સાગરના તળના પ્રસ્તર ખડકોમાં ગેડ પડી. તેના પરિણામ સ્વરૂપે હિમાલય અને મધ્ય એશિયાની પર્વત શ્રેણીનું નિર્માણ થયું. તો મિત્રો, એમ કહેવાય કે હજારો વર્ષની પ્રક્રિયા પછી આ ઘટનાઓ બની છે તેવું માનવામાં આવે છે. હવે અહીંયા આ તમારું પ્રકરણ પૂરું થાય છે, પણ તેમ છતાંય આપણે કેટલીક આ પ્રકરણની અંદર મહત્ત્વની બાબતો છે એ બાબતો આપણે થોડી ચર્ચા કરીશું. એમાં પ્રથમ બાબત, જે પરીક્ષા માટે અથવા પ્રશ્નના સ્વરૂપમાં જો કોઈ પૂછવામાં આવે તો એમ કહેવાય કે ભારત સંસ્કૃતિઓનું સમન્વય તીર્થ બન્યું છે, સમજાવો. તો આવો કોઈ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછવામાં આવે તો આપણે કે બધા ધર્મો, જાતિઓ અને પ્રજા પ્રત્યે સમભાવ એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. આથી કોઈ પણ ધર્મ પાળતી પ્રજા કે જાતિ માટે ભારતે મૈત્રીના દ્વાર ખુલ્લા રાખીને સૌને આવકાર્યા છે. ભારતીય સંસ્કૃતિનો દેહ હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ, મુસ્લિમ, પારસી, ખ્રિસ્તી વગેરે પ્રજાની સંસ્કૃતિઓના સુભગ સમન્વયમાંથી ઘડાયો છે. ભારતીય સંસ્કૃતિમાં સમન્વયકારી ભાવના રહેલી છે. તેથી ભારતીય સંસ્કૃતિમાં જગતની ભિન્ન ભિન્ન પ્રજાના સાંસ્કૃતિક તત્વોનું સંયોજન જોવા મળે છે. પરિણામે ભારતીય સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે. મતલબ ભારત વિવિધ સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે. તો મિત્રો, આના વિશે આપણે એમ કહી શકીએ કે ભારતની અંદર વિવિધ ધર્મ પાળતા લોકો વસવાટ કરે છે. ભારતમાં વિવિધ પ્રજાઓ આવી, એકબીજી પ્રજાઓ એકબીજાના મહાનદમાં ભળી ગઈ અને એની પાસેથી જે કંઈ પ્રજાઓ પાસેથી લેવા જેવા તત્વો હતા એ આપણે સ્વીકાર્યા અને એક ભારતના મહાનદમાં ભળી ગયા. એટલે આ પ્રશ્નના જવાબ રૂપે અથવા આ મુદ્દાના જવાબ રૂપે આપણે એમ કહી શકીએ કે આથી કહી શકાય કે ભારત વિવિધ સંસ્કૃતિઓનું સમન્વય તીર્થ બન્યું છે. ત્યાર પછી એમ કહી શકીએ આપણે કે ભારતનું ભૌગોલિક સ્થાન ખૂબ મહત્ત્વનું છે અથવા સાથી મહત્ત્વનું છે, અથવા કારણ તરીકે પૂછે આપણને કે ભૌગોલિક દ્રષ્ટિએ ભારતનું સ્થાન મહત્ત્વનું છે. આપણે આની પહેલાં અભ્યાસ જ્યારે કરતા હતા ત્યારે જોયું હતું કે દક્ષિણ એશિયાની અંદર હિન્દ મહાસાગરના મથાળા ઉપર ભારત એક વિવિધ સંસ્કૃતિ ધરાવતો દેશ છે, જેના નામ ઉપરથી હિન્દુસ્તાન પણ કહેવામાં આવતું. તો આ ભારત ભૌગોલિક દ્રષ્ટિએ મહત્ત્વનું સ્થાન શા માટે ધરાવે છે, અથવા કારણ પૂછવામાં આવે કે ભારતનું ભૌગોલિક સ્થાન સાથી મહત્ત્વનું છે. જોકે તમારી ટેક્સ્ટ અધ્યાય પાછળના પણ પ્રશ્નમાં આ વસ્તુ હશે. તો એના જવાબ રૂપે આપણે એમ કહી શકીએ કે ભારત દક્ષિણ એશિયાની મધ્યમાં હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને આવેલો છે.
આ કારણે પ્રાચીન કાળથી ભારતને માટે એશિયાના દેશો અને પૂર્વ આફ્રિકા સાથે સમુદ્ર માર્ગે ઘનિષ્ઠ સંબંધો બાંધવા શક્ય બન્યા છે. બંધાયા પછી ભારતના યુરોપ અને અમેરિકાના દેશો સાથેના સંબંધોનો પણ ઘણો વિકાસ થયો છે. પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી સુએઝ માર્ગે યુરોપ અને અમેરિકા જતા દરિયાઈ માર્ગો અને હવાઈ માર્ગો ભારત પરથી કે ભારત પાસેથી પસાર થાય છે. એ દૃષ્ટિએ ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોહકાનું સ્થાન છે. મતલબ એ થયો કે ભારતની અંદર પ્રાચીન કાળથી ભારતમાં એશિયાના, પૂર્વ આફ્રિકાના, ત્યાર પછી ઓસ્ટ્રેલિયા, દક્ષિણ પૂર્વ એશિયા, પશ્ચિમ અને પૂર્વના દેશો સાથે વર્ષોથી વ્યાપાર ચાલતો હતો. કોઈ જળમાર્ગે વ્યાપાર ચાલતો હતો, તો એ જળમાર્ગે વ્યાપાર ચાલતો હોવાના કારણે ભારત દરિયાઈ માર્ગે અને હવાઈ માર્ગે એટલે કે આકાશ માર્ગે પણ પૂર્વ અને પશ્ચિમને જોડતા હવાઈ માર્ગો પસાર થાય છે. એટલે આપણે કહી શકીએ કે ભારતનું ભૌગોલિક દૃષ્ટિએ ખૂબ સ્થાન મહત્ત્વનું જોવા મળે છે. તો આમ ભારત પ્રાચીન સમયથી આજ દિવસ સુધી પણ આજે પણ તમે જોવા જાઓ તો હિન્દ મહાસાગરની આંતરરાષ્ટ્રીય સરહદો ધરાવે છે. પછી આપણે રાત્રિના સમયે આપણી ઉપરથી ઘણા બધા હવાઈ માર્ગોના પ્લેન પસાર થતા આપણે જોતા હશું. તો આ બધાએ આંતરરાષ્ટ્રીય પરિવહન માટે ભારત એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એટલે આપણે કહી શકીએ કે ભૌગોલિક દૃષ્ટિએ ભારતનું સ્થાન મહત્ત્વનું છે. ત્યાર પછી એથી આગળ આપણે વિચારીએ કે ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ સાથી ધરાવે છે. જો મિત્રો, આ એક એવી બાબત છે, ભારતની સંસ્કૃતિ હંમેશા વૈવિધ્યસભર, ભાતીગળ શબ્દ એની માટે વપરાણો છે. ભાતીગળ સંસ્કૃતિ છે, વૈવિધ્યસભર સંસ્કૃતિ છે. તો અહીંયા આપણને પ્રશ્ન એવો થાય કે ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ સાથી ધરાવે છે. આપણે પાઠ ભણતા હતા ત્યારે પાઠની શરૂઆતમાં આપણે એવું કીધેલું કે ભારતમાં અસંખ્ય નદીઓ, પર્વતો, ખીણો, કોતરો, શિખરો, ઘાટ, નદીઓ, કાંપના મેદાનો, આવું અલગ અલગ જગ્યાઓ પર અસંખ્ય પ્રકારનું આવેલું છે. અને એના કારણે ભારત એક વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવતો દેશ કહેવામાં આવે છે. આવું આપણે ભણતા ત્યારે જોયું હતું. તો એના અનુસંધાને આપણે વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ સાથી ધરાવે છે એવો પ્રશ્ન અહીંયા મૂકવામાં આવ્યો છે, અથવા તો એવો મુદ્દો અહીંયા ચર્ચા કરવાનો છે. તો ઉત્તર ભારતમાં નિક્ષેપિત અને રૂપાંતરિત ખડકોથી બનેલી ઊંચી વિશાળ પર્વતમાળા આવેલી છે. તેમાં ઊંચા પર્વત શિખરો, ઉચ્ચ પ્રદેશો, સાંકડી અને ઊંડી ખીણો, ઘાટ વગેરે આવેલા છે. હવે આ બધા શબ્દો તમારી માટે એક નવા હશે કદાચ, પણ તેમ છતાં ટૂંકમાં તમને તેની ઉપર પ્રકાશ પાડી દઉં. નિક્ષેપિત થવું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર થવું. રૂપાંતરિત થવુંનો મતલબ એવો છે કે કોઈ નાના મોટા ખડકો ભેગા થાય એમાંથી મોટા ખડકોનું નિર્માણ થવું અથવા ખડકોનું ઘસારણ થવું. પછી વિશાળ પર્વતમાળા, વિશાળ દુનિયાની સૌથી ઊંચી પર્વતમાળાઓ હિમાલય પર્વત શ્રેણી ઉપર આવેલી છે. તો આ પર્વત શ્રેણીઓ એ હિમાલયની આપણે ભૂમિ દ્રશ્ય માટે મહત્ત્વની પુરવાર થઈ છે. ઉચ્ચ પ્રદેશ, સામાન્ય રીતે એવું કહેવાય કે પર્વતો કરતાં નીચા અને મેદાનો કરતાં ઊંચા જે ભૂમિ ભાગો હોય એને ઉચ્ચ પ્રદેશ કહેવાય. ખીણ, નદીઓના પ્રવાહના નિક્ષેપણની ક્રિયાના કારણે સતત ઘસારણની પ્રક્રિયાઓ થાય છે, એના કારણે જમીનનું ધોવાણ થાય છે અને એના કારણે ખીણ જેવા ભૂમિ ભાગો સર્જાય છે. અને ઘાટ, હવે ઘાટ એટલે શું મિત્રો? તો આની પહેલાં મેં તમને વાત કરી હતી કે ઊંચા બે પહાડોની વચમાં નીચાણવાળો જે ભાગ હોય અને જે માર્ગ તરીકે જેનો ઉપયોગ કરવામાં આવે છે એને આપણે પહાડી માર્ગ અથવા ઘાટ તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, સાંકડી અને ઊંડી ખીણો, ઘાટ વગેરે આવેલા છે. તો એક આ વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. બીજું, ઉત્તરનું મેદાન, સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા જેવી મોટી નદીઓના કાંપની માટીના બનેલા મેદાનો આવેલા છે. તેની દક્ષિણે આવેલો ભારતનો બાકીનો ભાગ ભારતીય દ્વીપકલ્પ કહેવાય છે. 3 બાજુથી સમુદ્ર ઘેરાયેલો અને એક બાજુ જમીન સીમાથી જોડાયેલા
ભૂમિભાગને દ્વિકલ્પ કહેવામાં આવે છે. તો દક્ષિણે આવેલા ઊંધો ત્રિકોણાકારનું ભૂપૃષ્ઠ ધરાવતો જે કર્કવૃત્ત નીચેનો જે ભૂમિભાગ છે આપણો, એમાં પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ, વિંધ્યાચલ, સાતપુડા, અમરનાથની કેટલીક ટેકરીઓ, આ બધા ભૂમિભાગનું જો નકશાની અંદર જોવા જઈએ તો એક ઊંધા ત્રિકોણ જેવા આકાર ધરાવતું ભૂપૃષ્ઠ, જેને આપણે દ્વીપકલ્પીય ભૂમિભાગ તરીકે ઓળખીએ છીએ. તો દક્ષિણનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ અને અગ્નિકૃત અને રૂપાંતરિત ખડકોનો બનેલો છે. તે દેશનો પ્રાચીનતમ ભૂભાગ છે. તેમાં પ્રાચીન શ્રેણીઓના અવિશિષ્ટ ભાગો અને કપાયેલા ઉચ્ચ પ્રદેશો આવેલા છે. ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારે તટીય મેદાનો આવેલા છે. ઉપર દર્શાવેલા ભૂમિ સ્વરૂપોના વૈવિધ્યને આધારે આપણે કહી શકાય કે ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. એટલે આપણે ટૂંકમાં એમ કહેવું હોય તો કહેવાય કે એક બાજુ મોટી પર્વતમાળાઓ છે, ઉચ્ચ પ્રદેશો આવેલા છે, નદીઓના ખીણ પ્રદેશો આવેલા છે, ઘાટ આવેલા છે, દક્ષિણ ભાગની અંદર દ્વીપકલ્પીય પ્રદેશ આવેલો છે અને વિવિધ પ્રકારના ભૂમિ દૃશ્યોનું નિર્માણ કરે છે. એટલે ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. ત્યાર પછી મિત્રો કેટલીક મહત્ત્વની સંકલ્પના આપણે આ પાઠની જોવાની છે. એમાં કેટલાક શબ્દો આપણે આખા પાઠ ભણ્યા, એમાં ઘણું બધું આપણે ભણી ગયા હતા અને એ સમયે આપણે ચર્ચા પણ કરતા હતા. પણ તેમ છતાંય આપણે યાદ રાખવા માટે અને ભવિષ્યમાં આપણે આગળ જ્યારે ભણીએ અથવા બીજા પ્રકરણો આપણે અભ્યાસ કરશું ત્યારે આવા શબ્દો આપણી સામે વારંવાર અથડાય છે. એ માટે થોડીક આપણે મહત્ત્વની કેટલીક સંકલ્પના છે એનો આપણે અભ્યાસ કરી લઈએ આ પાઠના અનુસંધાને. તો એમાં એક કર્કવૃત્ત આવો શબ્દ આવ્યો હતો. તો કે વિષુવવૃત્તથી 23.30ને અંતરે ઉત્તરમાં આવેલા અક્ષાંશ વૃત્તને કર્કવૃત્ત કહે છે. મેં તમને ભણાવતી વખતે કેવું કીધું હતું કે 23.30 જે ભારતની મધ્યમાંથી પસાર થાય છે, નકશામાં પણ તમને જ્યારે દેખાડવામાં આવ્યું હતું કે તૂટક રેખા છે એને આપણે કર્કવૃત્ત કહીએ છીએ અને જે ભારતને બે ભાગમાં વહેંચે છે. કે 0થી 23 સુધીનો જે ભૂમિભાગ છે એટલે કે 23.30ને અંતરે ઉત્તરમાં આવેલા અક્ષાંશ વૃત્તને આપણે કર્કવૃત્ત કહીએ છીએ. ત્યાર પછી દ્વીપકલ્પ અથવા દ્વીપકલ્પ એટલે શું? તો કે હમણાં જ મેં તમને જે વાત કરી કે ત્રણ બાજુ સમુદ્ર હોય, પાણી હોય અને એક બાજુ જમીન સીમા જોડાયેલી જગ્યા હોય, તેને આપણે દ્વીપકલ્પ કહીએ છીએ. એટલે મિત્રો સંકલ્પનાના રૂપમાં પણ આપણને પૂછી શકે કે ભાઈ દ્વીપકલ્પ અથવા દ્વીપકલ્પ એટલે શું? તો જેની ત્રણ બાજુએ સમુદ્ર કે પાણીનો વિશાળ જથ્થો હોય એવો દ્વીપકલ્પ કહેવાય છે. દાખલા તરીકે દક્ષિણ ભારતનો દ્વીપકલ્પ, સૌરાષ્ટ્રનો દ્વીપકલ્પ, મલયનો દ્વીપકલ્પ વગેરે કેટલાક ભૂમિભાગો ભારત અને ભારતના પડોશી વિસ્તારોમાં આપણે જોવા મળે છે. તો આ રીતે દ્વીપકલ્પની આપણે વ્યાખ્યા જોઈ. ત્યાર પછી એથી આગળ આપણે વિચારીએ કે ઉચ્ચ પ્રદેશ એટલે શું? તો આની પહેલાં મેં તમને ઉચ્ચ પ્રદેશની કેટલીક તો મેદાનો કરતાં વધુ ઊંચાઈએ આવેલા સપાટ પ્રદેશ ઉચ્ચ પ્રદેશ આવેલા છે. તો એમ કહેવાય કે મેદાનો કરતાં વધુ ઊંચાઈએ આવેલો સપાટ પ્રદેશને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. મેં તમને એવું કીધું હતું કે પર્વતો કરતાં નીચો હોય અને મેદાનો કરતાં ઊંચો સપાટ ભૂમિભાગ આવેલો હોય જ્યાં આપણે ખેતી કરીએ છીએ અને કેટલાક ખેતીને મેદાનો ઉપર ખેતી કરીએ છીએ અને આ ઉચ્ચ પ્રદેશો જે લાવાના અને કેટલાક ખનિજોથી સમૃદ્ધ ભૂમિભાગો આવેલા છે તેવા ભાગને આપણે સપાટ ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. તો આ ઉચ્ચ પ્રદેશ દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ, કેટલાક ઉચ્ચ પ્રદેશો સામાન્ય પર્વતો કરતાં પણ ઊંચા હોય છે. દાખલા તરીકે પામીર, તિબેટ અને બોલિવિયાના ઉચ્ચ પ્રદેશોને આ આવે છે. ભારતની અંદર દક્ષિણનો જે આપણો ભૂમિભાગ છે એમાં કેટલોક મહારાષ્ટ્રનો ભાગ આવે, કેટલોક મધ્યપ્રદેશનો ભાગ આવે, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, કર્ણાટક, પછી કેરળ, તમિલનાડુ અને ગુજરાતનો કેટલોક ભાગ, દક્ષિણ ગુજરાતનો કેટલોક ભાગ દર્શાવી. તો આખો આ જે ભૂમિભાગ છે જે આખો ઊંધા ત્રિકોણ જેવું સ્વરૂપ ધરાવે છે એને આપણે ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી ગોળાર્ધ. ગોળાર્ધનો ભૌગોલિક અર્થ સમજાવો.
તો વિષુવવૃત્ત પૃથ્વીનું જે બે સરખા ભાગોમાં વિભાજન કરે છે, એટલે કે 0 અક્ષાંશ વૃત્તથી ઉત્તર દક્ષિણ જે વિભાજન કરે છે તે દરેક ગોળાર્ધ કહેવાય છે. વિષુવવૃત્તથી ઉત્તરે આવેલો ભાગ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણે આવેલો ભાગ દક્ષિણ ગોળાર્ધ કહેવામાં આવે છે. આપણે પૃથ્વીના નકશા ઉપર ક્યારેક જોશો તો એક 0 અક્ષાંશ વૃત્ત પસાર થાય છે, જેને આપણે વિષુવવૃત્તીય અક્ષાંશ વૃત્ત તરીકે ઓળખીએ છીએ. તો 0 અક્ષાંશ વૃત્તથી ઉત્તર અને દક્ષિણ બે વિભાજન કરવામાં આવે છે એવા ભાગોને ગોળાર્ધ શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે દક્ષિણ ગોળાર્ધ અને ઉત્તર ગોળાર્ધ એવા બે ભાગમાં આપણે વિભાજિત કરી શકાય. ત્યાર પછી દીપ અથવા દીપનો અર્થ સમજાવો. હવે ત્યાર પછીની જે સંકલ્પના છે કે દીપકલ્પ એટલે શું, એવું આપણે ભણ્યા હતા. ત્યાર પછી દીપ અથવા દીપનો અર્થ સમજાવો એવું તમને સામે લખેલું દેખાય છે. જેની બધી બાજુઓ સમુદ્ર કે પાણીથી ઘેરાયેલી હોય એવો ભૂખંડ દીપ, ટાપુ કે બેટ કહેવાય છે. દાખલા કે દીવનો ટાપુ, લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. મતલબ એ છે કે ચારેય બાજુ પાણીથી ઘેરાયેલો અને વચમાં એક એનું ભૂમિખંડ અથવા ભૂમિ સ્વરૂપ ઉપસી આવેલું હોય તેવા ભૂમિભાગને બેટ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી સમુદ્રની વ્યાખ્યા આપો એવું તમારી સામે લખેલું આવશે. તો સામાન્ય રીતે આપણે પાણીથી જથ્થો મોટો, ઘણીવાર નાનું મોટું જળાશય હોય, તળાવ હોય તો આપણે ઘણીવાર બોલી જાય આ તો વિશાળ પાણી ભર્યું છે. ખરા અર્થમાં સમુદ્ર માટે એક ચોક્કસ આપણે વ્યાખ્યા કરવી પડશે કે પાણીનો ખૂબ વિશાળ અને વિસ્તૃત જથ્થો સમુદ્ર, સાગર કે દરિયો કહેવાય છે. અરબ સાગર, રાતો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર જે એના નામો છે. જે આપણે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો એ અરબ સાગરના કિનારા ઉપર આવેલો છે, જે વિશાળ પાણીનો જથ્થો ધરાવે છે. તો આવા વિશાળ પાણીના વિસ્તૃત જથ્થાને આપણે સમુદ્ર તરીકે ઓળખશું. ત્યાર પછી મિત્રો ઘાટ. હવે ઘાટનો મતલબ આની પહેલાં મેં તમને વાત કરી હતી ભણાવતી વખતે કે ઘાટ એટલે શું. તો કે પર્વતને ઓળંગીને તેની આરપાર જવા માટે પહાડોની ખીણોનો માર્ગ ઘાટ કહેવાય છે. થળઘાટ છે, બોરઘાટ છે, જેલેપલ્લા ઘાટ છે, સિપકીલા છે, નાથુલા છે, પશ્ચિમ ઘાટના કેટલાક ભૂમિભાગો આવેલા છે, પૂર્વ ઘાટના કેટલાક ભૂમિભાગો આવેલા છે. તો આવા લોકોની આવન જવન કરવા માટે પહાડોની નીચાણવાળા ભૂમિભાગને આપણે ઘાટ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી સામુદ્ર ધુની. હવે આ શબ્દ વારંવાર ઘણીવાર તમને 1 થી 8 ધોરણમાં તમે ભણ્યા હશો ત્યારે તમને સાંભળવા મળતું હોય છે. તો એની નાની એવી આપણે વ્યાખ્યા કરી નાખીએ કે બે મોટા સમુદ્રને જોડતી ખાડી કે સમુદ્રની સાંકડી પટ્ટી સામુદ્ર ધુની કહેવાય છે. દાખલા તરીકે પાલ્કની સામુદ્ર ધુની, મલાક્કાની સામુદ્ર ધુની. હવે બે સમુદ્રોને જોડતી સાંકડી પટ્ટી હોય, જમીનનો પાણીનું જે સ્તર છે એ થોડું ઊંચું હોય અને જ્યારે ઓટની પ્રક્રિયા થાય ત્યારે સામાન્ય અંશે દેખાઈ આવે આવો એક સામાન્ય ભાગ જેને સામુદ્ર ધુની એવા નામથી આપણે પણ જાણી શકીએ છીએ. તો આ રીતે આપણે સામાન્ય રીતે ધીરે ધીરે આ બધી પ્રક્રિયાઓ એક પછી એક શબ્દો જેમ જેમ ભૂગોળમાં નવા આવતા જશે મિત્રો, એમાં આપણે જ્યારે ભણાવતા જઈશું ત્યારે હું તમને કહેતો જઈશ. તો આથી આગળ ચાલીએ એટલે શું. ભણાવતી વખતે અભિસરણની પ્રક્રિયા, અપસરણની પ્રક્રિયા, રૂપાંતરિત પ્લેટો ને આવું બધું આપણે સાંભળ્યું હતું. તો ટૂંકમાં અપસારી પ્લેટ એટલે શું, તો કે કેટલીક જગ્યાએ મુદાવણીય પ્લેટો એકબીજાથી અલગ અથવા દૂર થઈ રહી છે. આ પ્લેટો અપસારી પ્લેટો કહેવાય છે. મેં તમને આની પહેલાં વાત કરી હતી કે 7 જેટલી પ્લેટો આવેલી છે એ કરોડો વર્ષ પછી ધીમે ધીમે ખસી રહી છે. એના કારણે કોઈ ચોક્કસ પ્રકારના ભૂમિ સ્વરૂપો બદલાઈ રહ્યા છે અને એ ભૂમિ સ્વરૂપો બદલાતા ચોક્કસ પ્રકારના નવા ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થયું છે. તો અપસારી પ્લેટ અથવા અપસારી પ્લેટ એટલે શું, તો કે કેટલીક મુદાવણીય પ્લેટો એકબીજાથી અલગ અથવા દૂર થઈ રહી છે, એટલે દૂર ખસી રહી છે. એના કારણે કેટલાક ભૂમિખંડો છે એ નીચે બેસી રહ્યા છે અથવા ભૂમિ સ્વરૂપો બદલાઈ રહ્યા છે. અને ભૂમિ સ્વરૂપો બદલાવાના કારણે તેના ભૂપૃષ્ઠ ઉપર સ્તરભંગ થાય છે. મતલબ
એ ભાગ નીચે બેસી જાય છે. તો આવા સ્તરભંગની જે પ્રક્રિયાઓ થાય છે તેને આપણે અપસારી પ્લેટ તરીકે ઓળખશું. ત્યાર પછી અભિસરણ. હવે અભિસરણ એટલે શું? તો કે કેટલીક જગ્યાએ મુદાવણીય પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે. આમ મેં તમને વાત કરી કે એકબીજાની આમ નજીક આવી રહી છે. આમ પ્લેટો હોય તો એકબીજાની આમ નજીક આવી રહી છે. નજીક આવવાને કારણે તો આ જે નજીક આવવાની જે પ્રક્રિયાઓ છે આપણે અભિસરણ કહીશું. કેટલીક જગ્યાએ મુદાવણીય પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે. આ પ્લેટો અભિસારી પ્લેટ કહેવાય છે. હવે અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠના પ્રસ્તર ખડકોમાં ગેડ પડે છે. હિમાલયની રચના આ પ્રકારે થઈ છે. મતલબ એકબીજાની નજીક આવવું એટલે એકબીજાની જેમ જેમ નજીક આવતી જાય તેમ તેમ ઉપસતી જાય અને જે ભૂમિભાગ છે આખો ઊંચો થતો જાય. તો એના કારણે કોઈ પર્વત, ઉચ્ચ પ્રદેશ કે પહાડ જેવું નિર્માણ પામે છે. તો આવા પ્રકારના ખડકો દ્વારા નિર્માણ પામેલા ખડકને પ્રસ્તર ખડકો અથવા ગેડ પ્રકારના પર્વત તરીકે ઓળખવામાં આવે છે. જે હિમાલય છે આપણો એ એક ગેડ પ્રકારના પર્વત તરીકે ઓળખીએ છીએ. બીજું, સામાન્ય રીતે આ રીતે મિત્રો આખા પ્રકરણ આપણે અહીંયા બહુ સરસ રીતે જેટલું સમજવાની કોશિશ થાય એટલી આપણે કરી છે અને સમજવાનો પ્રયત્ન કર્યો છે. કેટલાક મહત્ત્વના પ્રશ્નો, કેટલીક એની સંકલ્પનાઓ, આ બધું તમને સમજાવ્યું છે. આ ઉપરાંત આપણે અક્ષાંશ, રેખાંશ, એના સમુદ્રથી પૂર્વ પશ્ચિમ અંતર, ઉત્તર દક્ષિણ એની પહોળાઈ, લંબાઈ, ત્યાર પછી પ્રમાણ સમયરેખા, કર્કવૃત્ત અને કેટલી આ મહત્ત્વની પ્લેટો, અભિસરણ અપસરણની પ્રક્રિયાઓ, આ બધું આખા પાઠમાં આપણે થોડું થોડું ભણ્યા. અને એમ કરીને આપણો આ 13મો પાઠ અહીંયા પૂરો કરીએ છીએ. અને શક્ય હોય તો મિત્રો સ્વાધ્યાયની પાછળના પ્રશ્નો બાકી બુકમાં લખી વાળજો. અને બીજા નંબરમાં પાઠ્યપુસ્તકની અંદર જે કંઈ માહિતી આપવામાં આવેલી છે એને 1-2 વાર વાંચવાનો પ્રયત્ન કરશો તો મને એવું લાગે છે કે તમે સારી રીતે સમજી શકશો. આભાર.